હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભાયાણી. 2025નું સાલ પૂરું થઈ ગયું. સ્મૃતિમાં હંમેશા 2025ની યાદો રહેશે. સેવ કરેલા ફોટાને મોબાઈલ જાતે જ અપડેટ કરે એ રીતે 2025નું વર્ષ આપોઆપ મનની સ્મૃતિમાં અપડેટ રહેશે અને 2026 આપોઆપ તારીખના ખાનામાં ગોઠવાઈ જશે. નવું વર્ષ 2026, નવી આશા, નવો આયામ. બે અપૂર્ણ મળીને જ સંપૂર્ણ બને છે. મૂળ જાપાનીઝ પણ ઇંગ્લિશ ભાષાએ સ્વીકારી લીધેલો શબ્દ વાબી સાબી. વાબી સાબી એટલે અપૂર્ણતાના આનંદમાં પૂર્ણતાનો પારિતોષ. વાબી સાબી એટલે વિરાસતને વહાલ. આ ફિલોસોફી સજાવટ કરતાં સહજતામાં વધુ માને છે. ઓવરલોડને આવજો કહેવામાં અને નિયત સમયમાં કામ પૂર્ણ કરવામાં વાબી સાબી ભાર મૂકે છે. આ મેં દિવ્ય ભાસ્કરમાંથી વાંચેલું, મને ગમ્યું એટલે મેં તમારી સાથે શેર કરી. 2025થી 2026 તરફ સંપૂર્ણ નહીં પણ સ્પષ્ટ બનીને આગળ વધતી સ્ત્રીઓ. 2025નું વર્ષ સ્ત્રીઓ માટે સંપૂર્ણ બનવાની દોડમાંથી બહાર આવવાનું રહ્યું. સ્ત્રીઓને સમજાયું, દરેક ભૂમિકા પરફેક્ટ રીતે નિભાવવી જરૂરી નથી. પોતાને સ્પષ્ટ રીતે ઓળખવાની જરૂર છે. ફેશનમાં આરામ અને આત્મવિશ્વાસ એકસાથે આવ્યા. કોટ સેટ, ઢીલા ટી-શર્ટ, સોફ્ટ શિમર અને પાવર બ્લેઝર માત્ર ટ્રેન્ડ નહીં પરંતુ સ્ત્રીના બદલાતા મનોભાવનું પ્રતિબિંબ બન્યા. આરામદાયક અનુભવવું વધુ મહત્વનું બન્યું. ફિટનેસમાં પણ વજન ઘટાડવા કરતાં ફિટ રહેવું, ચાલવું, યોગ કરવો એ બધાને પ્રાથમિકતા મળી. ખોરાક બાબતે ડાયટનો ડર ઘટ્યો અને પોષણનું મહત્વ વધ્યું. સૌથી મહત્વનું પરિવર્તન માનસિક સ્વાસ્થ્યને લઈને આવ્યું. બાઉન્ડ્રી નક્કી કરવી, ના કહેવી, થેરેપી લેવી અને જાતને આરામ આપવો. આ બધું હવે કમજોરી નહીં પરંતુ જાગૃતતા બની. એડજસ્ટ કરી લઈશથી આ મારા કામનું નથી ત્યાં સુધીનો પ્રવાસ. લોકો શું કહેશે એના કરતાં મને શું યોગ્ય લાગશે સુધીની સમજણ અને માફ કરશોથી આભાર સુધીનો આત્મવિશ્વાસ. આ જ 2025ની સિદ્ધિઓ છે. 2026ની શરૂઆતમાં સ્ત્રીઓ વધુ સ્પષ્ટ, વધુ સચેત અને વધુ મજબૂત છે. નવા વર્ષે નવા સંકલ્પ, પરંતુ મારા માટે તો એના એજ હંમેશા ભૂતકાળને યાદ નહીં કરવાનો, ભવિષ્યની ચિંતા નહીં કરવાની, વર્તમાનમાં જીવવાનું. લીવ ઇન પ્રેઝન્ટ. આપણે જે કરવાનું હોય એ કાર્ય દિલથી પૂરું કરવાનું અને પછી આપણને ગમતું કાર્ય દિલથી કરવાનું. આપણે આપણા જીવનમાં આપણી જવાબદારી નિભાવીને આપણા કાર્ય કરતા હશું ત્યારે વણમાગી સલાહો, સૂચનો તો આવવાના જ, પણ તેને મનમાં નહીં લેવાના. ખુશ રહેવા માટેનો મંત્ર ઓમ ઇગ્નોરાય નમઃ. બધાએ પોતાને માટે પોતાને ગમતું કાર્ય કરવું જ જોઈએ, તો જ ખુશ રહેશે અને આપણે ખુશ રહેશું તો આપણો પરિવાર ખુશ રહેશે. પરિવાર ખુશ હશે તો આસપડોશ ખુશ રહેશે અને આ રીતે પૂરો સમાજ ખુશ રહેશે. એટલે આપણું ખુશ રહેવું જરૂરી છે. 2026નું વર્ષ આ બધા માટે સુખમય રહે, આનંદમય રહે તે માટે હાર્દિક શુભકામના. હેપી ન્યૂ યર.